નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર 10 પાસ ઉપર એ ભરતી જાહેર થઈ છે અને સિમ્પલ 10 પાસ ઉપર 4000 કરતા પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી આ જાહેર થઈ છે। જો એમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ 307 જેવી જગ્યા છે, ખાસી એવી જગ્યા છે। ગુજરાતી ભાષા બોલનારા લોકો છે એમને અહીંયા લેવાના છે અને એટલા માટે આના ફોર્મ એ પણ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। ફોર્મ કેવી રીતે ભરવું અને ડિટેલ્ડ નોટિફિકેશનની સમગ્ર માહિતી આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર આપેલી છે। અને ખાસ કે ભાઈ અત્યારના આ વિડીયોની અંદર કે ભાઈ આનો સિલેબસ શું હશે, પરીક્ષા શું ગુજરાતીમાં હશે કે નહીં હોય એના ઉપર નાનકડું ડિસ્કશન કરી લઈએ। પરીક્ષા પદ્ધતિ શું હશે, માર્ક્સ કેવી રીતે ગણાશે એના ઉપર આખી વાત। તો દોસ્તો તમે જાણતા હશો કે ગૃહ મંત્રાલય એટલે ભારત સરકારનું ગૃહ મંત્રાલય હેઠળ જે ઇન્ટેલિજન્સ બ્યુરો એ કામ કરે। રો અને આઈબી રીતે રો છે એ દેશની બહાર અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય, આઈબી છે એ દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર ભારત સરકાર માટે કામ કરતા હોય। જેની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને દેશની અંદર તો એના માટે ગુપ્તચર સંસ્થા ગુપ્તચર રીતે કામ કરતા હોય અને એમાં માત્ર 10 પાસ ઉપર તમને એજન્ટ ગવર્મેન્ટ માટે એ સરકારી એજન્ટ જે છે એટલે કે જે આપણે ઓલા મૂવીઝ જોતા હોઈએ, વેબ સિરીઝો જોતા હોઈએ એ પ્રકારનું કામગીરી એ તમારી અહીંયા થવાની છે। આઈબી ની અંદર સિક્યોરિટી આસિસ્ટન્ટ તરીકે તમે કામ કરશો અને આના માટે ભાઈ ગમે એવી પોલીસ કોન્સ્ટેબલની જોબ હોય કે પીએસઆઈની જોબ કરતા પણ એક લેવલ અપ આ જોબ છે। કારણ કે આની અંદર કોઈ પણ જગ્યાએ તમે ખાલી આઈ કાર્ડ કાઢીને ઊભા રહેશો તો પણ એની વેલ્યુ છે। તો એવી આખી આ જોબ છે, સિક્યોરિટી આસિસ્ટન્ટની જોબ છે, બરાબર। અને આ આખા ભારતની અંદર આ વખતે 4987 ની જગ્યા છે। ગુજરાતમાં આ રીતે ટોટલ 307 જગ્યા છે। અનરિઝર્વની 137, ઈડબ્લ્યુએસ ની 30, ઓબીસી ની 77 અને એસસી ની 17, એસટી ની 46 આ રીતે વેકન્સી છે। તો સૌથી પહેલી વાત આવે કે આની એક્ઝામ પેટર્ન શું હશે। એક્ઝામ પેટર્ન છે ને ભાઈ, આની અંદર ટોટલ 3 પરીક્ષા છે। 3 પરીક્ષા કઈ રીતે? એક છે ટિયર 1। ટિયર 1 છે એ ઓબ્જેક્ટિવ હશે, એમસીક્યુ વાળી હશે, 100 પ્રશ્નો હશે, 100 પ્રશ્ન 100 માર્ક અને 1 કલાકનો સમય હશે। આ પરીક્ષા એ તમારી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે। શું? કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, સીબીટી આપણે એને કહી શકો ટૂંકમાં। તો કમ્પ્યુટર બેઝ ટેસ્ટની અંદર 5 અલગ અલગ સબ્જેક્ટ છે। જનરલ અવેરનેસ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ। એક સેક્શન એટલે કે એક સબ્જેક્ટમાંથી 20 માર્કનું પૂછાશે અને એમાંથી જે લોકો પાસ થાય એને ત્યાર પછી બીજી એટલે કે ટિયર 2 ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક પરીક્ષા હશે। આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પરીક્ષામાં 40 માર્કનું ટ્રાન્સલેશન પૂછાશે। ગુજરાતીમાં એક પેરેગ્રાફ આપ્યો હોય, ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું અને 10 માર્ક લેંગ્વેજ ટેસ્ટના હશે કે તમને ગુજરાતી બોલતા આવડે છે કે નથી આવડતું એ જોશે। આ રીતે થઈ અને 50 માર્કની પરીક્ષા 1 કલાકનો સમય। જો કે આ ટિયર 2 ની પરીક્ષા છે ને એ ક્વોલિફાઈંગ નેચરની હોય કે એ 50 માંથી તમને 20 માર્ક આવી જાય એટલે પરીક્ષા પાસ અને ફાઇનલ મેરિટમાં આના માર્ક પણ નથી ગણાતા। પછી આવે તમારું ટિયર 3 જેમાં ઇન્ટરવ્યુ આવે, ઇન્ટરવ્યુના 50 માર્ક આવે। તો આવી રીતે બને, બરાબર। જો ટિયર 1 છે એની અંદર એક કટ ઓફ કે આટલા મિનિમમ માર્ક તો તમારે હોવા જોઈએ તો તમને આગળ જે પરીક્ષા છે ડિસ્ક્રિપ્ટિવ એ આપવા મળે। અનરિઝર્વ અને ઈડબ્લ્યુએસ માને 100 માંથી 30 માર્ક લઈ આવવા પડે, ઓબીસી વાળાને 100 માંથી 28 માર્ક લઈ આવવા પડે અને એસસી ને એસટી ને 25% માર્ક લઈ આવે એટલે ડિસ્ક્રિપ્ટિવ જે છે એક્ઝામ એને આપવા મળે। જે ટિયર 2 ની પરીક્ષા છે ડિસ્ક્રિપ્ટિવ હકીકતમાં આખી ક્વોલિફાઈંગ છે। 50 માર્કમાંથી 20 માર્ક આવી જાય એટલે વાત થઈ ગઈ પૂરી, પણ આના માર્ક ગણાશે નહીં। તમારું ફાઇનલ મેરિટ જે બનશે એ ટિયર 1 અને ટિયર 2 નહીં, ટિયર 3 આ બેના આધારે બનશે। એટલે ઓએમઆર વાળી પરીક્ષા અને ઇન્ટરવ્યુ વાળી પરીક્ષા, બરાબર। ટિયર 3 માં ઇન્ટરવ્યુ હશે, ક્લિયર, અને એના પછી તમારું કેરેક્ટર વેરિફિકેશન થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ આ બધી વસ્તુની પ્રોસિજર થશે।
અપ્લાય કઈ રીતે કરવાનું, તો કે આ વેબસાઇટમાંથી કરવાનું, અને એની ફોર્મ ભરવા માટેની લિંક પણ આપણે આ વિડીયોની અંદર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બરાબર. હવે આ જે ટિયર 1 ની એક્ઝામ, એની અંદર કઈ રીતે તમે જે ડિટેલ ટોપિક્સ, કારણ કે એમાં નોટિફિકેશનમાં એના ડિટેલ ટોપિક્સ નથી, પણ મારી પાસે આના ડિટેલ ટોપિક્સ છે કે ટિયર 1 ની એક્ઝામ 5 સેક્શન એટલે કે 5 સબ્જેક્ટ, આ 5 સબ્જેક્ટની અંદર 100 માર્ક છે ટોટલ, 20-20 માર્કના એક પોર્શન છે. તો એમાં ડિટેલ સિલેબસ શું હશે, તો કે આ જનરલ અવેરનેસના ડિટેલ ટોપિક્સ આ બધા છે. બરાબર. જે કરંટ અફેર્સ છે, કોઈ લેટેસ્ટ બિલ્સ ઉપર હોય, એક્ટ પોલિસીસ છે, આ બધું વસ્તુ. પછી આ રીતે જે છે લેટેસ્ટ ટોપિક જે કહેવાય જનરલ અવેરનેસ ઉપર. બરાબર. 220 માર્ક છે એ અહીંયા રહેશે. બરાબર છે. આ બધા ટોપિક્સ છે એ તમારા રહેશે. પછી એવું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, તો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના ટોપિક્સ કયા કયા? સિમ્પ્લિફિકેશન, નંબર સિસ્ટમ, LCM HCF છે, એવરેજ છે, રેશિયો ને પ્રપોર્શન છે, પર્સન્ટેજ પ્રોફિટ લોસ, આ બધા ટોપિક્સ છે એ તમારા ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સના છે. ત્રીજી વાત કે રીઝનિંગના કયા ટોપિક હશે? 20 માર્ક. કેટલા? 20 માર્ક. તો આ બધા છે એ રીઝનિંગના ટોપિક છે. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકશો. બરાબર. આનો સ્ક્રીનશોટ છે એ પણ તમે સ્ટોપ કરીને લઈ શકશો. એના પછી આવીએ તો વાત કરીએ નેક્સ્ટ જે છે આ બધા પણ ટોપિક હશે. ઇંગ્લિશ લેંગ્વેજ, 20 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ. તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર રીડિંગ, એક પેરેગ્રાફ આપ્યો હોય અને એમાંથી છે તમારે કામગીરી કરવાની થાય, એમાંથી 5 પ્રશ્નોના જવાબ આપવાના થાય. ક્લોઝ ટેસ્ટ આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે, સિનોનિમ એન્ટોનિમ આવશે, સ્પોટિંગ ધ એરર્સ છે એ આવશે, એરર સ્પોટિંગ, એરર કનેક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, સ્પેલિંગ કરેક્શન, આ બધા ઇંગ્લિશના ટોપિક છે. અને એવી જ રીતે જનરલ સ્ટડીઝ છે એના 20 માર્ક. તો જનરલ સ્ટડીઝના જે છે એ આ બધા પ્રકારના ટોપિક, આ જનરલ સ્ટડીઝ જનરલી એ તમારું 10th લેવલ સુધીનું જે NCERT છે એ NCERT માંથી એ પૂછાતા હોય છે. આ 10th લેવલની જે NCERT આવે છે એમાંથી આ ટોપિક્સ છે એ પૂછાશે. તો આ 5 પ્રકારના જે છે એ ટોપિક એટલે કે 5 પ્રકારના સબ્જેક્ટ, અને આ એના ડિટેલ ટોપિક્સ છે. દોસ્તો, આની જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો ચોક્કસથી રાઈટ ગાઈડન્સ છે ને આ પ્રકારનો મોકો એ ન ચૂકવો જોઈએ. આની અંદર જે આ 100 પ્રશ્નો હશે અને એમાં તમારે દરેક પ્રશ્નોનો 1 માર્ક ખોટા માટે નેગેટિવ હશે. કેટલું? તો કે 0.25. બરાબર. 0.25 નું નેગેટિવ માર્કિંગ હશે. પેપર આ ઓબ્જેક્ટિવ હશે. અને ખાસ વાત કે આ પેપર ગુજરાતીમાં નહીં હોય, ઇંગ્લિશ અથવા હિન્દીમાં હશે. બરાબર. આપણને એટલું તો ઇંગ્લિશ આવડે છે કે જેમાં આપણે પેપર તો દઈ શકીએ. અને આ પેપર ઇંગ્લિશ અથવા હિન્દીમાં શું કામ? કારણ કે તમારે ઉપર જે તમારે સેન્ટ્રલી રિપોર્ટ કરવાનું હોય એ હંમેશા કાં તો હિન્દી અથવા ઇંગ્લિશમાં કરવાનું હશે. ગુજરાતી ભાષા તમે સમજી શકો, તમારા આજુબાજુના લેવલ પ્રમાણે જાસૂસી કરવાની છે એટલા માટે તમને આપ્યું છે. અને જો તમે આની વ્યવસ્થિત તૈયારી કરવા માંગો છો દોસ્તો, ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર આ વખતે એ એક્ઝામ ક્રેક કરવા ઈચ્છો છો, એજન્ટ બનવા ઈચ્છો છો અને ભારત દેશની સેવા કરવા ઈચ્છો છો, તો આવો મોકો ચૂકતા નહીં. 307 જગ્યા છે ગુજરાત વાળા લોકો માટે છે ને ગુજરાતીઓ માટે છે. તો એના માટે તમે જોડાઈ શકો છો આપણી આ બેચની અંદર. 1599 રૂપિયાની આ સ્પેશિયલ બેચ જે સ્માર્ટ રેકોર્ડેડ બેચ છે. અને આ બેચની અંદર વિશેષતા શું છે? હવે આ સ્માર્ટ કોર્સ છે. આ સ્માર્ટ કોર્સની અંદર દર વીકેન્ડ ઉપર, દર શનિ રવિ આની અંદર કન્ટેન્ટ છે એ અપડેટ થતો જશે. ઇંગ્લિશમાં હશે આ કન્ટેન્ટ, અને આનો જે કન્ટેન્ટ છે એ અપડેટ થતો જશે જ્યાં સુધી તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી. આની અંદર PDF પણ તમને મળશે. આની સાથે સાથે PDF ની સાથે સાથે તમને ટેસ્ટ સિરીઝ જે છે એ પણ અમે આપવાનો પ્રયત્ન કરશું. એટલે કમ્પ્લીટલી આ 5 પ્રકારના જે ટોપિક છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જે બેચ છે એમાંથી મળશે. કેટલા? 1599. પણ તમારે એટલાય નથી આપવાના. તમારે અમારી જે આ હેલ્પલાઇન નંબર છે, બરાબર, અહીંયા 2 હેલ્પલાઇન નંબર આપું છું, 9429077607 અથવા બીજી હેલ્પલાઇન નંબર 9327846308. આ બેમાંથી કોઈ પણ એક હેલ્પલાઇન ઉપર કોલ કરી અને તમે ડિસ્કાઉન્ટ માટે
કૂપન કોડ માંગી શકશો અને એ કૂપન કોડથી તમને હજી એક્સ્ટ્રા 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થઈ જશે અને આની સંપૂર્ણ તૈયારી જે રીતે તમે પરીક્ષા ત્યાં આપશો એવી જ રીતે થશે અને ગેરંટી છે કે આપણે આ બેચની અંદર જે કરાવશું એમાંથી તમારી પરીક્ષામાં ક્વેશ્ચન્સ હશે અને બેઠે બેઠા ક્વેશ્ચન હશે CBT ની અંદર. તો ભૂલ્યા વગર આવો તક ન ચૂકતા, કેમ કે આ પરીક્ષા પાસ કરવા માટે તમને જોશે એક્સપર્ટનું રાઈટ ગાઈડન્સ અને એના માટે તમે જોડાઈ શકો છો અફોર્ડેબલ એજ્યુકેશનની સાથે સાથે તમારી તૈયારી છે એક ચોક્કસથી કરી શકો છો. ઇવન તમે જોબ કરતા હોય તો પણ આની તૈયારી શક્ય છે, કારણ કે એક આખા વીકનું તમે કન્ટેન્ટ છે એ તમને એક વીકનું દર શનિ રવિ જે છે એ મળી જાય, એટલે તમે આખા વીકનું કન્ટેન્ટ તમે એ કરી શકો. બરાબર, બધી જ વસ્તુઓ છે એ તમને અહીંયા એ મળી જશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને આ જ પ્રકારની અપડેટ માટે હંમેશા ફોલો કરતા રહ્યો લક્ષ્યમ એકેડેમીને, સબસ્ક્રાઇબ કરતા રહ્યો લક્ષ્યમ એકેડેમીને અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર દોસ્તો જોઈન છે એ થઈ જજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.